બહુ સારું રિઝલ્ટ મળ્યું. હા 5,000 ફેમિલી આપણી સાથે જોડાઈ પણ ગઈ છે. તમિલનાડુથી પાપડ લાવ્યા છે ઓકે અને સાઉથમાંથી અથાણું. મારી ગેરંટી છે 99% લોકોને આ વસ્તુની ખબર જ ખબર નથી. નથી. આજે મેં કીધું એટલે બધાને ખબર પડી. મોરબીના માર્કેટમાં થોડા સમય પહેલા જ આવેલા અબધી પ્રીમિયમ હૈદરાબાદી રાઈઝે જે ધૂમ મચાવી છે ન પૂછો એની વાત. એ વિશે જ વધુ વાતચીત કરવા માટે અત્યારે હાલ આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલા સ્વાગત છે આપનું. અને તમારા હૈદરાબાદી રાઈઝે તો એ કંઈક જમાવટ કરી નાખી. આપણે કેટલે વરસ 1.5 વર્ષ ઉપર થયું કાં વિડીયો કર્યો તેને? 2 વર્ષ જેવું થયું. એમ ને 2 વર્ષની અંદર કેવું કર્યું આમ? બહુ સારું રિઝલ્ટ મળ્યું. હા 5,000 ફેમિલી આપણી સાથે જોડાઈ પણ ગઈ છે ઓહો હો હો અને રેગ્યુલર બધાય લઈ જ જાય છે. હા હા તે પછી એ રાઈસનું સારું એવું ચાલ્યું. તે પછી આપણે અમુક પ્રોડક્ટો પણ એડ કરી છે. ઓકે તો અત્યારે આપણે કઈ કઈ પ્રોડક્ટ? ફર્સ્ટ ઓફ ઓલ તો એમાં તુવેર દાળ છે. હા તુવેર દાળ પછી ઈડલીનો રવો જે સાઉથમાં હંધાઈ કરતાં વધારે વખણાય છે ઈડલી માટે. હા 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 અને તમિલનાડુથી પાપડ લાવ્યા છે ઓકે અને સાઉથમાંથી અથાણું. હા હા કે આપણા ગુજરાતના અથાણા જે છે હા ગયરા હોય છે. હા 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 અને મીઠાશ. આપણે તીખું ખાવાના શોખીન અમુક હોય છે. હા તો બરાબર આ એના માટે સ્પેશિયલી તીખું અથાણું. સમજાઈ તીખું અને ગયું. ખાટું. હા 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 એટલે આવા બધા અલગ અલગ વસ્તુઓ તમે એડ કરી નાખી એમ ને? હા. આને કેટલો ટાઈમ થયો? આને લગભગ વરસ દિવસ જેવું થયું. એમ ને હા. કેવો રિસ્પોન્સ છે? રેસ્પોન્સ બહુ સારો. હા મોસ્ટ ઓફ મારા મગજ પ્રમાણે 95% લોકોને ખબર જ નથી કે એ જે તુવેર દાળ ઘરે વાપરે છે કે એમાં કયું તેલ આવે છે. હા હા એની પાછળ પેકેટની પાછળ લખેલું જ હોય છે પણ એમાં કોઈ ધ્યાન દેતું નથી. હા બરાબર. એટલે એમાં 100% કપાસિયાનું તેલ આવે છે. હા હા તમે કોઈ પણ કંપનીનું પેકેટ લેશો એની પાછળ ઇંગ્લિશમાં લખેલું જ હશે કોટન સીડ ઓઇલ. ઓકે એટલે કે કપાસિયાનું તેલ. સસ્તું પડતું એટલે? હા. બરાબર. 1986ની સાલમાં ગુજરાત સરકારે આના ઉપર પ્રતિબંધ મૂક્યો હતો કે કોઈ પણ કઠોળમાં એરંડિયાનો ઉપયોગ કરવાનો નથી. હા 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 તે પછી 2006માં ભારત સરકારે પ્રતિબંધ મૂક્યો. ઓકે અને આમાં એવું થયું ત્યારે સોશિયલ મીડિયા ને એવું કાંઈ હતું નહીં એટલે પબ્લિકને ખબર ના પડી. નો પડી. એમને એ રીતે હાલતું હતું. હા બરાબર. પણ હમણાં એ અમે થોડુંક આમાં સર્વે કર્યું ને થોડીક નોલેજ લીધી તો ખબર પડી કે કપાસિયાનું તેલ છે. હા એટલે એના ઓપ્શનમાં આપણે ઈથી સારી ક્વોલિટીની દાળ કોરી તેલ વગરની. ઓકે હા કારણ કે આપણે ઘરે કપાસિયાનું તેલ વાપરતા નથી. નથી સિંગ તેલ કે સનફ્લાવર જ વાપરીએ છીએ. હા 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 તો એના માટે આપણે કોરી તુવેર દાળ લઈ આવ્યા છીએ વાહ કે તેલ વગરની. બરાબર ઓઇલ ફ્રી. હા ઓઇલ ફ્રી. કોઈને કપાસિયું ખાવું જ ન પડે. એમ નહીં ટકે ખરા લાંબો ટાઈમ? હા કાંઈ ના થાય એને. એમ હા પેકિંગ બેકિંગ એ રીતે હશે ને? હા અત્યારે તો અમે સાદું પેકિંગ કરી છે પણ ટૂંક સમયમાં એને વેક્યુમ પેક પણ આવી જશે. બરાબર. પણ એને કોઈ પણ જાતનો ઇશ્યુ આવતો નથી. એ દાળ આપણે ક્યાંથી લઈ આવે? એ પણ સાઉથની જ છે. એમ? હા સાઉથ ને તમે ખુંદી માર્યું લાગે હે? ખુંદી માર્યું. કારણ કે આપણો સિદ્ધાંત એવો છે કે જે પ્રોડક્ટ જે એરિયામાં વખણાય છે ત્યાંથી આપણે બધી ભેગી અહીંયા કરવાની છે. ધારો કે મેં તમને શરૂઆતમાં કીધું પાપડ આપણે તમિલનાડુથી લાવ્યા, ચોખા હૈદરાબાદથી લાવ્યા, ઈડલી રવો છે એ પણ સાઉથમાંથી લાવ્યા. એટલે જે પ્રોડક્ટ અહીંયા પબ્લિકને મળતી નથી સારી ક્વોલિટીની એ બધી આપણી પાસે મળશે. અને એ ઓથેન્ટિક? હા ઓથેન્ટિક. કેમ કે ત્યાં જે કંઈ પણ આનો ઉપયોગ થતો હોય તો એનું કંઈક અલગ પ્રકારનું હોય, એનો જે ટેસ્ટ હોય, ત્યાંની ધરતીની અંદર જે આ ઉત્પાદન થયું હોય તો એ કંઈક પણ અલગ દેખાય એમ. આ બધી વસ્તુઓ પણ ટેસ્ટથી માંડીને ક્વોલિટીથી માંડીને બધી રીતે અલગ જ ને? હા અલગ જ. એમાં કઈ નો પણ પ્રીમિયમ. એમ? હા જેવી વસ્તુ એવો ટેસ્ટ. બરાબર. તો એ બધી વસ્તુઓ આ રાઈઝ આપણે આઉટલેટ ચાલુ કર્યું હતું નવની ચોકડીએ. તો અત્યારે આ બધું અહીંયા જ કઈ જગ્યાએ? અહીંયા જ છે અને આપણી ઘણી બધી શોપ્સ પણ છે મોરબીમાં જે આપણા રિટેલ ડીલર્સ છે. કાઉન્ટર બધી અનાજ કરિયાણાની દુકાનો અહીંયા પણ મળે છે. ઓકે. ટૂંક સમયમાં આખા મોરબીમાં બધી દુકાનોમાં અવેલેબલ થઈ જશે. વાહ. અને હળવદ પણ અવેલેબલ છે અને ટૂંક સમયમાં આપણો એક આઉટલેટ અમદાવાદમાં પણ ખોલવા જવાના છે. અમદાવાદ પૂગી ગયા? હા રેડી. ગુજરાત સર કરવાનું લાગે તમારે તો સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક જગ્યા ઉપર.
બરાબર. તો અત્યારે જે વિડીયો જોઈ રહ્યા છે એ લોકોએ પોતાના ઘર માટે લેવું હોય તો સંપર્ક કરી જ શકે છે, પણ ધારો કે કોઈ કરિયાણા કે મોલની શોપ ચલાવતા હોય તો એ લોકો પણ સંપર્ક કરી શકે. એ પણ કરી શકે છે. બરાબર ને, કે એને કોઈ પણ ઇન્ક્વાયરી હોય કંઈ પણ જોતું હોય તો તમારી પાસેથી મળી જાય એમ ને. બીજું કઈ વિશેષ જતા કહેવા માંગતા હોય તો? વિશેષ તો કાંઈ છે નહીં એટલું બધું, પણ આપણે એટલું જ કહેવાનું છે કે જે પણ વસ્તુ તમે ખાવ છો એ ઓરિજિનલ ખાવ, અને એના પેકેટની પાછળ એના ઇન્ગ્રેડિયન્ટ્સ લખેલા હોય છે એ ખાસ કરીને તમે વાંચજો. કારણ કે જે રીતે આજે તમે જોયું તુવેર દાળમાં કપાસિયાનું તેલ આવે છે, મારી ગેરંટી છે 99% લોકોને આ વસ્તુની ખબર જ નથી. આજે મેં કીધું એટલે બધાને ખબર પડી. બાકી લોકો એમ જ સમજે છે કે એરંડિયું જ આવે. એરંડિયું સરકારે ક્યારનું બંધ કરી દીધું છે એમ ને. જો લ્યો, એટલે આપણા ખોરાકની અંદર ઉપયોગમાં લેવાતા જે આ કઠોળો છે, લાંબા સમય સુધી આપણે આપણા ઘરે ટકાવી રાખવા માટે આપણે આપણા હાથથી કંઈક મિક્સ કરતા હોય તો જ ભરોસો કરવો. બાકી ચેતતું રહેવું, લખેલું વાંચતું રહેવું અને પછી જ લેતું રહેવું, એટલે તમને કોઈ પ્રકારની તમારા સ્વાસ્થ્યની અંદર કંઈ તકલીફ ના પડે. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે, અને આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ઉપર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.